અંકલેશ્વર ભરૂચ વચ્ચે માંડવા ટોલ પ્લાઝા નજીક બંધ બોડીના કન્ટેનરમાંથી ભરૂચ એલસીબી પોલીસે વિપુલ માત્રામાં વહન કરાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 1,27,00,000નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. વડોદરાથી સુરત તરફ જતા બંધ બોડીના કન્ટેનરમાં વિપુલ માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો નેશનલ હાઈવે ઉપરથી પસાર થવાનો છે તેવી નક્કર બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે માંડવા ટોલ નાકા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 56,740 કે જેની કિંમત 1,27,44,000 મળી આવી હતી. પોલીસે કન્ટેનર ચાલક જગદીશ માનારામ બિશ્નોઈની મોબાઈલ તેમજ કન્ટેનર સહિત કુલ 1,47,54,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. મૂળ રાજસ્થાનના રહીશ એવા કન્ટેનર ચાલકે કોઈ માલ સામાન ભરેલ ન હોવા છતાં ડુપ્લિકેટ બિલ્ટી તથા ઈ-વે બિલ રજૂ કર્યું હતું. પોલીસે તેની પૂછપરછ બાદ માલ મોકલનાર, મંગાવનાર તેમજ કન્ટેનરના માલિક સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ મામલામાં ગોવાથી દારૂ ભરેલ 5 કન્ટેનરો નીકળ્યા હતા અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો. આ અગાઉ એક કન્ટેનર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાથી ઝડપી પાડ્યું હતું તો અન્ય 2 કન્ટેનરો નવસારી નજીકથી ઝડપાયા હતા. ત્યારે ચોથા કન્ટેનરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. હમણાં થોડા સમય પહેલા વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડી ₹2,44,00,000 જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો. એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વેપલો કરવામાં આવી રહ્યો છે. ગોવાથી કુલ 4 કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું હતું, એક કન્ટેનર પૈકીનો માલ. બાકીના 3 કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી. એ 3 પૈકીના 2 કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા. એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે. તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં 56,000 જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ ₹1,27,00,000 એટલો કબજે કરવામાં આવેલો. કન્ટેનરના ડ્રાઈવરની નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનો, બિશ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિશ્નોઈ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું. તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ₹1,27,00,000નો દારૂનો મુદ્દામાલ અને ₹20,00,000નું કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી ₹1,47,00,000 ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે.